મહેસાણા જિલ્લામાં ઘાતકી તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો મામલો સામે આવ્યો હતો। જિલ્લાના ઊંઝા તાલુકાના વણાગલા ગામના ભવાનીપુરા ખાતે તારીખ 25 માર્ચ 2025ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે ઘાતકી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ પણ ગુના બાબતે તપાસ કરવામાં ઢીલું ઢાળી રહેલ છે કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ પુરાવાનો નાશ પણ થતો જાય છે। તેવામાં ગ્રામજનો તેમજ સંબંધીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને આરોપીઓને ઝડપી પકડીને જેલના હવાલે કરાય તેવી માંગ ઉઠી છે। આ સાથે કલેક્ટર કચેરી દ્વારા એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જો 10 દિવસની અંદર યોગ્ય નિકાલ કે ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે રેલીનું આયોજન કરાશે। ત્યારબાદ ધરણા પ્રદર્શન અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। ગરીબ અને લાચાર માં દીકરી ન્યાય માટે ઉચ્ચ અધિકારીઓની કચેરીઓએ ધક્કા ખાતા થઈ ગયા છે। ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। ન્યાય નહીં મળે તો બેન અમે ગાંધી સીધા માર્ગે જવાનો વિચાર કર્યો છે કે નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર ઉતરી અને તો પછી આત્મવિલોપ કરી પડે એનો ન્યાય ગમે તે કરીને જોઈએ અમારે। આજે અમારા પતિનું મર્ડર થઈ ગયું પણ અમને ન્યાય આપતા નહીં। 1.5 મહિનો થઈ કયું ગામ આપણું અને ક્યાંનું રબારી સાહેબ કેશવભાઈ રબારી સાહેબ। એટલે તમારી કોઈ તપાસ કે એવું કંઈ કરતા નથી? સાવ કામ ઢીલું મૂકી દીધું છે, કંઈ કરતા જ નહીં। બસ એટલે તમારા ફરે છે। તમારા પપ્પાનું મર્ડર કેવી રીતનું થયું? અત્યારેથી ઘા કરેલા ઘર ઉપર શું કરવા ગયા હતા તમારા પપ્પા? મજૂરી કરતા મારા પપ્પા તે રઘુભાઈ હરિભાઈ ચૌધરી છે ને એમના ઘર ત્યાં જમીન વાવતા અને બેસું ઘાસચારો કરતા। કેટલા સમય પહેલા મર્ડર થયેલું? 1.5 મહિનો થઈ ગયો। પોલીસ એમ કે સબૂત નહીં મળતું, મારા પપ્પાને મારી નાખીને ઊંઘાડી દીધા હોય તો એમ કહે છે સબૂત નહીં મળતું। 1.5 મહિનાથી અમને બનાવી જાય, બસ ગુનેગાર પકડાતા જ નહીં। ફરી ગુનેગાર તો ફરી જાય, જાણે કંઈ થયું જ નહીં। ગુનેગાર બહાર જાહેરમાં ફરતા દેખાય છે તમને? હા, જાહેરમાં ફરે ને, જે મારા પપ્પા મજૂરી કરતા એ લોકો જ મારે, બીજા કોઈ માનના નહીં। મારા પપ્પાને તો દુશ્મની જ નહીં। તમારા પપ્પા જ્યાં મજૂરી કરતા એમનું નામ શું છે? એ રઘુભાઈ હરિભાઈ ચૌધરી, એમના મોટા ભાઈ રાશમભાઈ હરુભાઈ ચૌધરી। તમને ખ્યાલ જ છે કે એમને જ મર્ડર કર્યું છે? અમને આજ સુધી સપોર્ટ નહીં કરે। મારા પપ્પાએ 15 વર્ષ મજૂરી એમના ત્યાં કરી કે અમે લોકો સપોર્ટ ના કરે તો તારા પપ્પાને હાથી અમે ભાઈ તરીકે સપોર્ટ કરી એમને। મારા ઘેર આવ્યા નહીં આજ સુધી। મારા પપ્પાનું મર્ડર થયું એના પછી બંધ થઈ ગયા એ લોકો। મારું નામ અમરેજી માણાજી વિનોજી માણાજી મારું નામ। મારા મોટા ભાઈ અમરેજી માણાજીનું મર્ડર થઈ ગયું છે। આજે રઘુભાઈ ચૌધરીને કે જમીન વાવતા 15 વર્ષથી તે 15 વર્ષથી વાવતા જે દિવસે રઘુભાઈ મારા મોટા ભાઈને ખેતરમાં લઈ ગયા 7:30 ઘરેથી અને દરરોજ ટિફિન મારા ભાઈ બપોરે ખાવા આવતા। પછી એ દાડે રઘુભાઈ કીધું ટિફિન ખાવા ઘરે નહીં જવું અને એમના ખેતરમાં પાણી વાળી દીધું। તે ખેતરમાં પાણી 8 કલાક જાય છે, 16 કલાક પાણી મેં ગાલ્યું અને કે તમારે જવું નહીં ઘરે, ટિફિન અહીંયા ખાઈ લેજો। પછી અહીંયા મારા ભાઈ અમને સોજે 4 વાગે રઘુભાઈ મારા ઘરે આવ્યા તો રઘુભાઈને ખબર પડી હતી કે અમારે ભાઈ અમરેજી માણાજીનું મર્ડર થઈ ગયું। પણ રઘુભાઈ મને બેસાડીને લઈ ગયા અને મને રઘુભાઈ જોણ કરી નહીં। ખેતરમાં જાય એટલે મારા ભાઈઓ ત્યાં હતા એટલે મને વાત મળી કે ભાઈ તારા ભાઈનું મર્ડર થઈ ગયું। એટલે રઘુભાઈથી સટકી ગયા અને રાશનભાઈને 2 ભાઈથી નીકળી ગયા। આજ સુધી રાશનભાઈને અમારા ઘરે આવવાનું બંધ કરી દીધું, રઘુભાઈને આવવાનું બંધ કરી દીધું। આજ સુધી કોઈ ખાટલો પોતાનો છે, મારો ભાઈ 15 વર્ષથી ત્યાં મજૂરી કરતો હતો તો રઘુભાઈને કદી ખાટલો ઊંઘતો ના કદી કોઈ જગ્યાએ અને ખાટલામાં ઊંઘાડી અને બીજા ઠાકોરના બોર ઉપર એમને તે ઊંઘાડી દીધા અને કોઈ દાગ પડવા દીધું નથી। કપડે મર્ડર એ રીતનું કર્યું છે, કોઈ બુક મળતું નથી। પોલીસ અમને બનાવી જાય છે, આજ સુધી પોલીસ કોઈ અમને કાર્યવાહી સોંપતી નથી। અમારી કોઈ કાર્યવાહી થતી નથી। તમે ક્યાં રજૂઆત કરી છે? અમે ઉનાળા કરી, એસપી સાહેબને કરી, મુખ્યમંત્રીશ્રીએ કરી પણ અમને કોઈ રિઝલ્ટ મળતું નથી। મુખ્યમંત્રી સાહેબને મળી આવ્યા પણ કોઈ રિઝલ્ટ મળતું નહીં। એસપી સાહેબને મળ્યા પણ અમને કોઈ નિદાન મળતું નહીં। એફઆઈઆરમાં આરોપી તરીકે કોના નામ છે? એફઆઈઆરમાં રઘુભાઈ શંકાપદ, રઘુભાઈ હરિભાઈ અને રાશનભાઈ હરિભાઈ, પછી લાલુભાઈ જુગાભાઈ રોમજીભાઈ અને મેલાભાઈ રોમજીભાઈ, રમેશભાઈ રોમજીભાઈ 6 નો નામ આલ્યા છે। હાલ આરોપીઓ ક્યાં છે? આરોપી ખુલ્લામ ફરે છે સાહેબ, ખુલ્લામ ફરે છે અને ફૂંકારા ખવાય છે અને અમને જે તે રસ્તામાં પબ્લિકને કે અમે ગુનેગાર નથી અમે ધમકી આલે છે અને બીજું ચીજો અમને બિરાવે છે। અને ગુનેગાર રઘુભાઈ અને રાશનભાઈ મર્ડર મારા બહેનું કર્યું છે, પ્રૂફ છે મારા પાને। એ સવારે લઈ ગયા છે એ પછી મારો ભાઈ પાછો આવ્યો જ નથી એવું પ્રૂફ છે। પણ આ મોચો એમનો છે એમના બોર પર આજ સુધી એમની બનાવટ કરી છે। એમના 2 બહેરો હતો એ ત્યારે બહાર મોકલી દીધો હતો, પ્રવાસ મોકલી દીધો હતો। આજ સુધી બહેરો કદી બહાર ના જતો। એ દિવસે એ 2 બહેરો એમને જતો રતન અને
સોનતાડીએ બહાર મોકલી દીધો હતો એમની બેની બાર એ પછી 11:30 પછી એમને આ બીને બનાવી દીધી અને ઠાકોરના બોર ઉપર ઊંઘાડી દીધા અને ઠાકોરના અંદર વિખાત માટે અમને પ્લાન બનાવ્યું આ મર્ડર કરવા પાછળનું એમનું કોઈ કારણ શું હતું? કારણ શું સાહેબ અંગત હતા 15 લોકો? દિનથી મજૂરી કરતા અમે વિશ્વાસ ઘર જેવો સંબંધ હતો પણ અમે ઘર ભેગું ભોણ ખાતા હતા પછી બીના બની સાહેબ અમને કોઈ જોવા નહીં રઘુભાઈ ખુદ આવવાનું બંધ કરી દીધું રાશનભાઈને આવવાના અમારા ઘરે બંધ કર્યું એટલે અમને શંકાપત પાકો રઘુભાઈ રાશનભાઈ ચોર છીએ ફાંસી જ હા